ભરૂચ પાંજરાપોળ ખાતે તુલસી પૂજન અને તુલસી છોડનું વિતરણ કરી વિશ્વ તુલસી દિવસની કરાઈ ઉજવણી। તારીખ 25 ડિસેમ્બરને વિશ્વ તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચ સંસ્થાના સહયોગથી તુલસી પૂજન, ગૌ પૂજન સહિત તુલસી છોડ રોપણ તેમજ વિતરણ કરી વિશ્વ તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સનાતન ધર્મમાં સમગ્ર પ્રકૃતિને પરિવારરૂપ માનવામાં આવે છે। સનાતન ધર્મમાં પીપળાને પિતૃ સ્વરૂપ, વડને દેવરૂપ, ગાયને માતા અને તુલસી છોડને પણ માતા કહેવામાં આવે છે। વૃંદાનું બીજું નામ એટલે તુલસી। હિન્દુ ધર્મમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે। પૌરાણિક મહત્વથી અલગ તુલસી એક જાણીતી ઔષધિ પણ છે, જેનો ઉપયોગ કેટલીય બીમારીઓમાં કરવામાં આવે છે। શરદી ખાંસીથી લઈને કેટલીય મોટી અને ભયંકર બીમારીઓમાં પણ તુલસી એક અસરકારક ઔષધિ છે। ભારતમાં વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત આજરોજ વિશ્વ તુલસી દિવસની ઉજવણી ભરૂચ પાંજરાપોળ ખાતે ગ્રીન ભરૂચના સહયોગથી કરવામાં આવી હતી, જેમાં ગ્રીન ભરૂચના આગેવાન નિકુંજ ભટ્ટ, પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિન ભટ્ટ, પાંજરાપોળના ટ્રસ્ટી અને નોટરી એવા મહેન્દ્રભાઈ કંસારા, પૂર્વ સમાજ કલ્યાણ અધિકારી વિનોદભાઈ છત્રીવાળા ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે જાણીતા ગૌ પૂજારી કૌશિક જોશીએ તુલસી પૂજન કરાવ્યું હતું સાથે ગૌ પૂજન કરાવ્યું હતું। ત્યારબાદ તુલસીના છોડનું રોપણ તેમજ વિતરણ ઉપસ્થિતોના હસ્તે કરવામાં આવ્યું હતું। पच्चीसमी डिसेम्बर विश्व तुलसी दिवस ની ઉજવણી આપણે છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ પાંજરાપોળ ખાતે કરતા આવ્યા છે। આપણી સંસ્કૃતિ અને આપણો સંસ્કાર એ વિશ્વ આખામાં સ્વીકાર્ય હોય એ પ્રકારનો આપણો પહેલેથી દ્રષ્ટિકોણ રહ્યો છે। ભરૂચ પાંજરાપોળ ગાય માતાની પૂજા અને ગાય માતાની સેવા તો કરે જ છે, પણ સાથે સાથે સનાતન સંસ્કૃતિમાં જે આપણા મૂળભૂત રીતે સંસ્કારો છે કે જેના ઉપર આપણું આખું વિશ્વ ઉભેલું છે અને ભારત આટલા બધા આક્રમણો થયા, વિદેશી લોકોએ અનેક પ્રકારના આપણને આંદોલન કર્યા, આપણને પ્રતાડિત કર્યા, વર્ષો સુધી આપણને ગુલામ રાખ્યા, તેમ છતાં પણ આપણી જે મૂળભૂત ભાવનાઓ છે એને કારણે આપણે ટકી શક્યા, સમજાય। બાકી આપણા ઘરમાં દરેક હિન્દુના ઘરમાં ઘરના બહાર એક તુલસીનો પ્યારો હોય જ છે અને રોજ સવારે આપણા મહિલાઓ ખાસ કરીને બહેનો એની રોજ પૂજા કરતા